સુરેન્દ્રનગર ખાતે ફોરેસ્ટ ગાર્ડના ઉમેદવારોએ સીબીઆરટી પદ્ધતિથી પરીક્ષા લેવામાં આવી હોવાના કારણે વિરોધ નોંધાવ્યો હતો। પરિણામ જાહેર થયા બાદ 8 ગણા ઉમેદવાર લેવામાં આવ્યા, પણ માર્ક જાહેર ન કરવામાં આવતા ભરતી પ્રક્રિયા સામે અનેક સવાલ ઉઠ્યા। ઉમેદવારોએ આક્ષેપ કર્યો કે 48 સ્વિફ્ટમાં પેપર લેવામાં આવ્યું છે, સાથે જ ગણિતિક સૂત્ર દ્વારા સરળ અને હાર્ડ પેપર આપી અને માર્ક આપી દેવામાં આવ્યા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી ખાતે અહીંયા જે 300 જેટલા કે વધારે પણ છે ફોરેસ્ટ ગાર્ડના વિદ્યાર્થીઓ આવેલા છે, કારણ કે જે હાલ સીબીઆરટી પદ્ધતિથી એક્ઝામ લેવામાં આવેલી છે એ એક્ઝામની અંદર આ વિદ્યાર્થીઓ ઉપર પ્રયોગ થયેલો છે। સૌ પ્રથમ સીબીઆરટી લેવામાં આવી છે કમ્પ્યુટર બેઝડ પદ્ધતિ કે જે થર્ડ પાર્ટી થી જીએસએસબી એ લીધી છે। એની અંદર 4 વખત તો આન્સર કી આવી છે। તો આ સંદર્ભે વધુ વિગત મેળવી લઈએ સંવાદદાતા ફઝલ પાસેથી। ફઝલ, ફોરેસ્ટ ગાર્ડના ઉમેદવારોએ સીબીઆરટી પદ્ધતિથી પરીક્ષાનો વિરોધ કર્યો છે, શું વિગતો? જી, જો ચોક્કસથી વાત કરવામાં આવે તો આજે સુરેન્દ્રનગરના કલેક્ટર કચેરી ખાતે સીબીઆરટી પદ્ધતિથી ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષા આપનાર ઉમેદવારો એકત્રિત થયા છે અને તેમના દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। ખાસ કરીને કોમ્પ્યુટર બેઝથી જે પરીક્ષા લેવામાં આવી હતી તેમાં ખાસ કરી ગેરરીતિ થઈ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। પરિણામ જાહેર થયા બાદ 8 ગણા ઉમેદવારને લેવામાં આવ્યા છે, પરંતુ હજુ સુધી માર્ક જાહેર નથી કર્યા। ઉમેદવાર પર પ્રથમ પ્રયોગ કરવામાં આવ્યા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। 48 સ્વિફ્ટમાં પેપર લેવામાં આવ્યું છે। ગણિતિક સૂત્રો દ્વારા સરળ અને હાર્ડ પેપર કાઢી અને માર્ક આપી દેવામાં આવ્યા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। જોકે આ રજૂઆત કરવા આવેલા ઉમેદવારોને જિલ્લા કલેક્ટર ન મળતા કલેક્ટર કચેરીમાં ઉમેદવારો દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો। ત્યારે હાલની પરિસ્થિતિ મુજબ સુરેન્દ્રનગરની જે કલેક્ટર કચેરી છે ત્યાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટેની માંગણી કરવામાં આવી છે। હાલમાં આ જે ઉમેદવારો છે તે એક જ માંગ કરી રહ્યા છે કે આ પરીક્ષા ફરીથી લેવાય અને વ્યવસ્થિત અને જે ન્યાયિકપૂર્વક પરીક્ષા પદ્ધતિથી લેવાય તેવી આ વિદ્યાર્થીઓની માંગ છે। જી, આભાર ફઝલ, અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ।